હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે. તો વાત કરીશું વિભાગ એ કે યોગ્ય વિકલ્પ પસંદ કરી આપણે પ્રશ્નના ઉત્તર લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન જોઈએ કે અહોમ જાતિના લોકો ક્યાંથી આવ્યા હતા? તો જવાબ આવશે મ્યાનમાર. બીજું છે કે 17મી સદી પછીના વર્ષોમાં હિમાચલ પ્રદેશમાં કઈ શૈલીના ચિત્રોનો વિકાસ થયેલો? તો જવાબ રહેશે બસોહલી. ત્રીજો પ્રશ્ન કે નીચેનામાંથી પ્રથમ પેશવા કોણ હતા? તો એ આવશે બાલાજી વિશ્વનાથ. ચોથું છે કે લદ્દાખમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે? તો એ આવશે યાક. પાંચમું છે કે નીચેનામાંથી કયા પરિબળો વસ્તી ઘટાડા માટે જવાબદાર પરિબળ બની શકે છે? તો એ આવશે રોગચાળો અને શિક્ષણ. છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ જોડ બંધ બેસતી નથી? તો એ ટેલિવિઝન પાર્સલ સેવા એ જોડી છે બંધ બેસતી નથી. ત્યારબાદ વાત કરીશું આપેલા વિકલ્પોમાંથી કયા વિકલ્પ સાચા છે અને કયા ખોટા છે આપણે જણાવવાનું છે. સાતમો પ્રશ્ન છે કે ગુજરાતમાં મિઝો, અહોમ અને ખોખર જેવી જનજાતિઓ વસે છે? તો વિધાન ખોટું છે. બીજું છે કે શાહજહાંએ તેના લખાણોમાં વણજારાઓના કાર્યનો ઉલ્લેખ કરેલો હતો? તો એ વિધાન પણ ખોટું છે. નવમું વિધાન છે કે હોળીનો તહેવાર ફાગણ સુદ પૂનમના દિવસે મનાવવામાં આવે છે? તો વિધાન સાચું છે. 21મી માર્ચ વિશ્વ વન દિવસ તરીકે ઉજવાય છે? તો એ પણ વિધાન સાચું છે. વોકી ટોકીનો ઉપયોગ પોલીસ કરે છે? તો એ વિધાન પણ સાચું છે. ત્યારબાદ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. 12મો પ્રશ્ન છે કે દલપતના મૃત્યુ પછી દુર્ગાવતીએ 5 વર્ષના પુત્ર ખાલી જગ્યાના નામથી શાસન સંભાળ્યું? તો એ આવશે વીર નારાયણ. 13મો છે કે શૂરવીરોની ગાથા ચારણો અને ખાલી જગ્યા દ્વારા ગાવામાં આવતી હતી? તો જવાબ રહેશે બારોટો. રાજા ખાલી જગ્યાના લશ્કરમાં યુરોપિયન સૈનિકો હતા? તો એ આવશે રણજીતસિંહ. સાયકલ રોડની ખાલી જગ્યા બાજુએ ચલાવવી જોઈએ? તો જવાબ રહેશે ડાબી બાજુ. પૃથ્વીના પેટાળમાં રહેલ ખનિજોની માહિતી મેળવવા ખાલી જગ્યા ખૂબ જ ઉપયોગી માધ્યમ છે? તો જવાબ રહેશે કૃત્રિમ ઉપગ્રહ. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે ભાઈ નીચેના જોડકા આપણે યોગ્ય રીતે જોડવાના છે. પહેલું છે કે ભૂકંપ, તો એનો જવાબ આવશે આગાહી કરવી શક્ય નથી. પૂર, તો એનો જવાબ રહેશે આગાહી કરી શકાય છે. કાર, તો જવાબ આવશે સીટ બેલ્ટ બાંધવો પડે. 2 વ્હીલર ચલાવતા હોય તો આપણે હેલ્મેટ પહેરવો પડે. ત્યારબાદ સંકલ્પના સમજાવવાની છે 84 અને વિક્રેતાની. વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આપણે આ જ વિડીયોની અંદર આપણે જોવાના છે. ત્યારબાદ મને ઓળખો, એમાં 23મો પ્રશ્ન છે કે અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરનાર હું હતો? તો જવાબ આવશે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી. ત્યારબાદ આ પ્રમાણે ચોરસ બોક્સ અને લાલ રંગનું હોય તો એ દર્શાવે છે કે માંસાહારી ખાદ્ય પદાર્થ માટેનો લોગો દર્શાવે છે. ત્યારબાદ વિભાગ બી છે જેની અંદર પ્રશ્ન ક્રમાંક 25 થી 42ના 1-2 વાક્યની અંદર આપણે ઉત્તર લખવાના છે. તો આ જેટલા પણ પ્રશ્નો છે આ દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર આપણે આ જ વિડીયોની અંદર જોવાના છે. વિભાગ સી છે કે પ્રશ્ન ક્રમાંક 43 થી 54માંથી કોઈ પણ 10 પ્રશ્નોના આપણે ટૂંકમાં ઉત્તર લખવાના છે. તો એનો પણ જવાબ આપણે આ જ વિડીયોની અંદર જોવાના છે. ત્યારબાદ વિભાગ ડી છે કે પ્રશ્ન ક્રમાંક 55 થી 62માંથી કોઈ પણ 6 પ્રશ્નોના સવિસ્તર આપણે ઉત્તર લખવાના છે. એટલે કે 3 ગુણના પ્રશ્નો અને એનું આપણે સોલ્યુશન જોવાના છે. તો વાત કરીશું વિભાગ બી, જેની અંદર પહેલો પ્રશ્ન છે કે કઈ જનજાતિના લોકોએ તોપ અને દારૂગોળાના નિર્માણમાં પ્રાવીણ્ય મેળવ્યું હતું? તો જવાબ રહેશે અહોમ જનજાતિના લોકોએ તોપ અને દારૂગોળાના નિર્માણમાં પ્રાવીણ્ય મેળવ્યું હતું. 26મો પ્રશ્ન કયા રાજાના સમયગાળામાં અહોમ જનજાતિનો મુખ્ય ધર્મ હિન્દુ બની ગયો હતો? તો રાજા રુદ્રસિંહના સમયમાં એટલે કે 1714 થી 1744 સુધી હિન્દુ ધર્મ ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો હતો. 27મો પ્રશ્ન છે કે દેવી પૂજક જાતિના લોકો ક્યાં જોવા મળે છે?
તો દેવી પૂજક જાતિના લોકો મુખ્યત્વે ગુજરાતના વિવિધ વિસ્તારમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જોવા મળે છે. 28મો પ્રશ્ન કે શીખોનો પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબમાં કયા સંતની કવિતાઓનો સમાવેશ કરેલો છે? તો શીખોનો પવિત્ર ગ્રંથમાં સંત કબીર, રૈદાસ અને નામદેવ જેવા સંતોની કવિતાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. 29મો પ્રશ્ન છે કબીરનો કવિતા સંગ્રહ કયા નામે ઓળખાય છે? તો કબીરનો કવિતા સંગ્રહ બીજકના નામે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 30 કે પોંગલની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો પોંગલની ઉજવણી તમિલનાડુમાં થાઈ મહિનાના એટલે કે જાન્યુઆરી મહિનાના મધ્ય ભાગમાં કરવામાં આવે છે. 31મો પ્રશ્ન કે સિંધી લોકો કયો તહેવાર ધામધૂમથી ઉજવે છે? તો સિંધી લોકો ચેટીચાંદનો તહેવાર ધામધૂમથી ઉજવે છે. 32મું છે કે બંગાળના પ્રથમ નવાબનું નામ શું હતું? તો બંગાળના પ્રથમ નવાબનું નામ મુર્શિદ કુલી ખાન હતું. 33મો પ્રશ્ન કે પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું? તો પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757ના રોજ બંગાળના નવાબ સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું. 34મો પ્રશ્ન કે ટ્રાફિકના સંકેતો કેટલા પ્રકારના છે ને કયા કયા? તો ટ્રાફિકના સંકેતો મુખ્ય 3 પ્રકારના છે. ફરજિયાત સંકેતો ગોળની અંદર હોય છે, સાવચેતીના સંકેતો ત્રિકોણની અંદર દર્શાવેલા હોય છે અને માહિતીપ્રદ સંકેતો એ ચોરસ અથવા લંબચોરસની અંદર દર્શાવેલા હોય છે. 35મો પ્રશ્ન છે કે લદ્દાખનું ઠંડુ રણ કઈ પર્વતમાળાઓથી ઘેરાયેલું જોવા મળે છે? તો લદ્દાખનું રણ ઉત્તરમાં કારાકોરમ પર્વત શ્રેણી અને દક્ષિણમાં જાસ્કર પર્વત શ્રેણીથી ઘેરાયેલું જોવા મળે છે. 36મો પ્રશ્ન છે કે વિશ્વનું સૌથી મોટું રણ કયું છે? તો આફ્રિકા ખંડમાં આવેલું સહારાનું રણ વિશ્વનું સૌથી મોટું ગરમ રણ છે. 37મો પ્રશ્ન કે મહિલા સશક્તિકરણ માટે સરકાર કેવા પ્રયત્નો કરે છે? તો સરકાર મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, લોન સહાય, કન્યા કેળવણી માટેની યોજનાઓ અને વિવિધ તાલીમ કેન્દ્રો ચલાવે છે. 38મો પ્રશ્ન કે તાજેતરમાં સરકારે મહિલાઓ માટે સરકારી શિક્ષણ સંસ્થાઓ અને નોકરીમાં કેટલા ટકા અનામત જાહેર કરી છે? તો ગુજરાતમાં સરકારે મહિલાઓ માટે 33% અનામતની જોગવાઈ કરી છે. 39મો પ્રશ્ન કે પ્રાથમિક શિક્ષણને લગતા કાર્યક્રમો કઈ ચેનલ ઉપરથી પ્રસારિત થાય છે? તો પ્રાથમિક શિક્ષણને લગતા કાર્યક્રમો વંદે ગુજરાત ચેનલ, ડીડી ગિરનાર પર શૈક્ષણિક પ્રસારિત થાય છે. 40મો પ્રશ્ન કે ગુજરી બજારમાં દુકાનદારને સામાન્ય રીતે કેવા પ્રકારનો ખર્ચ થતો નથી? તો ગુજરી બજારમાં દુકાનદારને દુકાનનું ભાડું, વીજળી બિલ કે કાયમી નોકરનો પગાર જેવો ખર્ચ થતો નથી. ખરીદીનું બિલ શા માટે લેવું જોઈએ? તો ખરીદેલી વસ્તુમાં કોઈ ખામી જણાય તો તેને બદલાવવા, રિપેર કરાવવા કે ગ્રાહક સુરક્ષા અદાલતમાં ફરિયાદ કરવા માટે પુરાવા તરીકે બિલ લેવું જરૂરી છે. તમે સોનાનો હાર ખરીદવા જશો ત્યારે કઈ નિશાની જોઈને ખરીદશો? તો સોનાનો હાર ખરીદતી વખતે તેના પર BIS હોલમાર્કની નિશાની જોઈને ખરીદીશું. ત્યારબાદ વિભાગ બી 43મો પ્રશ્ન કે જનજાતિઓમાં જોવા મળતો સામૂહિકતાનો સિદ્ધાંત સમજાવો. તો એનો જવાબ તમે અહીંયા જોઈ શકો છો. સરકાર દ્વારા વિચરતી વિમુક્ત જાતિઓના વિકાસ અને ઉત્થાન માટે કરેલા પ્રયત્નો જણાવો. તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. જો સંતોએ ભક્તિ આંદોલન ન ચલાવ્યું હોત તો સમાજમાં સી સ્થિતિ સર્જાઈ હોત. તો એનો પણ ઉત્તર તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ કારણ આપવાનું છે કે દીપાવલીનો તહેવાર પ્રકાશના પર્વ તરીકે ઉજવાય છે. એનો જવાબ પણ તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ દરેકે દરેક પ્રશ્નોનું જો સોલ્યુશન કરવા જઈશું તો વિડીયો ઘણો લાંબો થઈ જશે. માટે અહીંયા તમને પ્રશ્નો સાથે સાથે જવાબો પણ આપેલા છે. 47મો પ્રશ્ન કે ભાઈ કારણ આપવાનું છે કે શિવાજીના અવસાન બાદ મરાઠા રાજ્યમાં પેશવા પ્રથા શરૂ થઈ. તો એનો જવાબ છે. પછી કારણ આપવાનું છે કે ભારતના પશ્ચિમે આવેલા ગુજરાતના કિનારે અવારનવાર વાવાઝોડા વિનાશ વેરે છે. તો એનો જવાબ પણ જોઈ શકો છો. 49મો પ્રશ્ન છે કે જંગલોના આડેધડ વિનાશથી પર્યાવરણમાં કયા પરિણામો ભોગવવા પડ્યા છે. તો એ પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો.
50મો પ્રશ્ન છે કે ભાઈ જમીન એટલે શું, તેના પ્રકાર જણાવો. એનો જવાબ છે ઘરકામમાં કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવામાં આવે છે, તો એનો પણ જવાબ જોઈ શકો છો. સિનેમામાંથી જાગૃતિ આવે છે સમજાવો, તો એનો પણ જવાબ તમને અહીંયા જોવા મળે છે. ત્યારબાદ 53મો પ્રશ્ન છે કે ભાઈ કયા પ્રકારની જાહેરાતોથી વ્યક્તિ દોરવાઈ જતી હોય છે, તો એ જવાબ પણ છે. ત્યારબાદ કારણ આપવાનું છે કે ગુજરી કે સાપ્તાહિક બજારમાં વસ્તુ ખરીદવી સસ્તી પડે છે, તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ વિભાગ ડી કે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવાના છે. પ્રશ્ન 55 કે ભારતીય જનજાતિની અર્થવ્યવસ્થામાં જોવા મળતો સામૂહિકતાનો સિદ્ધાંત સમજાવો, તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે વિચરતી જાતિના પશુપાલકો વિશે માહિતી મેળવો. તે કયા પશુઓ પાળે છે અને તેઓ કયા વિસ્તારમાં રહે છે, તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ આપણે દરેક ધર્મ પ્રત્યે સમભાવ અને આદરભાવ શા માટે રાખવો જોઈએ, તો એ પણ જવાબ અહીંયા તમને આપેલો છે. ત્યારબાદ ટૂંકનોંધ લખવાની છે મહારાજા રણજીતસિંહ, તો વિદ્યાર્થી મિત્રો એનો પણ જવાબ તમને અહીંયા આપેલો છે. જળતંગી એટલે શું, એની વ્યાખ્યા છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન 60 કે ભારતીય સમાજમાં જાતિગત કઈ કઈ ભિન્નતાઓ પ્રવર્તે છે, તો એનો પણ જવાબ તમને અહીંયા આપવામાં આવેલો છે. કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ શો થાય છે, એના વિશે આપણે ટૂંકનોંધ લખવાની છે, તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ બજારના પ્રકારો જણાવી તેની જરૂરિયાત આપણે સમજાવવાની છે, તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે, તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ, આભાર.